મિત્રો ગોદમાં ડુંગર ઉપર બેઠેલા ગાત્રાર માતાજીના ઇતિહાસની વાત કરું ચાલો। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલા ગોદમાં ડુંગર ઉપર બેઠેલા છે માં ગાત્રાડ। એક લોકવાહિકા અનુસાર ગોદમાં નામનો એક રાક્ષસ હતો અને એનો બધા લોકોમાં ત્રાસ હતો। લોકોની પ્રાર્થનાથી માતાજી એ ગોદમાં રાક્ષસનો સંહાર કર્યો અને ડુંગર ઉપર બિરાજમાન થયા। માતાજી અનેક જ્ઞાતિનાના કુળદેવી તરીકે પૂજાય છે। મુલુ માણેક અને ગાત્રાડ માતાજીનો પ્રસંગ ખૂબ જાણીતો છે। કહેવાય છે કે બહારવટુ કરતી વખતે મુલુ માણેકને માતાજી એ સાક્ષાત દર્શન આપ્યા હતા। માતાજીના આશીર્વાદથી મુલુ માણેક અનેક સંકટોમાંથી ઉગર્યા હતા। આથી માતાજીને ગાંડી ગાત્રાડ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે ભક્તની ભક્તિથી ઘેલી થઈ ને વારે આવે છે। અહીંયા હજારોની સંખ્યામાં આવી ભક્તો દર્શન કરવા આવે છે। મિત્રો, આવી નવી વાતો જાણવા અમને ફોલો કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો।